અગેન એક આપણે સેકન્ડ સેશન જોઈ રહ્યા છીએ કે થોડું ઉપર નીચે આજે કારોબાર આપણે જોઈ રહ્યા છીએ. ગઈકાલે એકદમ ફ્લેટિશ આપણે ક્લોઝિંગ જોયું, જસ્ટ અબાઉટ પોઝિટિવ ટેરિટરીમાં નિફ્ટી અને સેન્સેક્સે મેનેજ કર્યું ક્લોઝિંગ આપવાનું. પણ જો નિફ્ટી બેંક ને મિડ કેપમાં આપણે એક સારું એવું દબાણ જોયું. આજે કઈ રીતના તમે કારોબાર જોઈ રહ્યા છો? ઓપનિંગ ફ્લેટિશ જોયું, અત્યારના મિડ કેપમાં એક થોડો પોઝિટિવ કારોબાર છે, પણ બાકી ફ્લેટ કારોબાર છે. કયા લેવલ્સ પર ધ્યાન રાખશો? ગુડ મોર્નિંગ તમને અને ગૌરાંગ સરને. નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી પ્રોલોંગ રેલી આપણને નિફ્ટીમાં જોવા મળી છે. આજનો ને કાલનો દિવસ જો છોડી દઈએ તો ઘણી સારી એવી રેલી નિફ્ટી આપણને બતાવી છે અને મને લાગે છે કે હવે થોડોક થાક ખાવો જોઈએ નિફ્ટીએ. અને વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક સાઇડવેઝનો થઈ રહ્યો છે. કાલના દિવસમાં કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન વાઇઝ જોવા જઈએ તો શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી છે અને લો લેવલ પર જે સપોર્ટ આવેલો છે 23,600 નો છે અને ઉપરના લેવલ પર 23,870 રેઝિસ્ટન્સ છે. સો વ્યૂ અત્યારે 23,600 જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે કે આપણને માઇનર કરેક્શન જોવા મળી શકે છે અને માઇનર કરેક્શનમાં આપણને નીચે 23,400 સુધીના પર લેવલ નિફ્ટી બતાવી શકે. સો ઓવરઓલ અત્યારે આ લેવલ પર કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી, બટ પર્ટિક્યુલરલી ટ્રેડિંગ સાઇડની જો હું વાત કરું તો અને ઓવરઓલ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મની વાત કરીએ તો ઘણા સ્ટોક એવા છે જે અત્યારે સારા એવા સ્ટ્રોંગ સપોર્ટ પર ટ્રેડ કરી રહ્યા છે. બટ ઓબ્વિયસલી એમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો રહેશે, બટ ટ્રેડિંગ વાઇઝ અત્યારે અવોઇડ કરવું વધારે સારું છે. 23,600 સ્ટ્રોંગ સપોર્ટ, 23,870 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ. ઓકે, 23,870 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, 23,600 એક સપોર્ટ લેવલ છે. 23,600 જો તોડે છે તો એક માઇનર કરેક્શન ફેઝમાં પણ માર્કેટ જઈ શકે છે. પણ નિફ્ટી બેંક સામે કેવું લાગે તમને, કુનાલ? પણ નિફ્ટી બેંકની વાત કરીએ, નિફ્ટી બેંકમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે. કાલના દિવસમાં જે હાઈ લો બનાવેલા છે એ પાઇવોટ હાઈ લો બની ગયા છે. અત્યારે સ્ટ્રોંગ સપોર્ટ પણ બની ગયો છે. નીચે 51,400 નો એક સારો સપોર્ટ છે. કાલના દિવસમાં 429 નો લો બનાવેલો હતો, એટલે 51,400 એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઉપરના તરફ જોવા જઈએ તો 52,100 નો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પણ આપણને જોવા મળી શકે છે. એટલે જ્યાં સુધી આ લેવલ બ્રેક નહીં કરે ત્યાં સુધી કોઈ સ્પેસિફિક મોમેન્ટમ અત્યારે હાલ પૂરતી હું નથી જોઈ રહ્યો અને બંને ઇન્ડેક્સ અત્યારે ઓવરબોટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક માઇનર કરેક્શન ટાઈમિંગ માટે આપણને જોવા મળી શકે. તો બંને